સુરતના ભેસ્તાન બ્રિજ નીચે એક આધેડની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી. આધેડ પ્લાસ્ટિકના ધંધા સાથે સંકળાયેલા હતા ને તેમણે પ્લાસ્ટિક સળગાવ્યો અને આરોપીઓએ વિરોધ નોંધાવ્યો ત્યારે બબાલ થઈ. આ હત્યાને લઈને શું ખુલાસો થઈ રહ્યો છે, વિગતે વાત કરીએ. નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ. મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ. જે સ્થળ છે અમદાવાદ પાલડી. તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો. અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે. તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો સુરતમાં અવારનવાર આરોપીઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા હોય છે, જાહેરમાં આતંક મચાવતા હોય છે. ત્યારે આવી રીતે સુરતના ભેસ્તાન ખાતે ઓવરબ્રિજ નીચે એક પ્લાસ્ટિકના વેપારી હતા, તેમણે કચરો સળગાવ્યો હતો, જેના કારણે આરોપીઓએ વિરોધ કર્યો અને આને લઈને બોલાચાલી થઈ, વિવાદ થયો. ત્યારે ઝાકીર પઠાણ નામના જે મૃતક છે તેમણે પોતાના દીકરાઓને પણ ત્યાં બોલાવ્યા. અન્ય સામે પક્ષે આરોપીઓએ પણ પોતાના માણસોને ત્યાં બોલાવ્યા. માથાકૂટ થઈને જોતજોતામાં માથાકૂટ ઉગ્ર બનતા વાત હત્યા સુધી પહોંચી ગઈ. આ ઘટનામાં 4 જેટલા આરોપીઓ સામે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો. 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે દબોચ્યા. ત્યારે શું હત્યા પાછળના કારણો સામે આવ્યા છે તે સાંભળો. ભેસ્તાન રેલવે ઓવરબ્રિજના નીચે તારીખ 12/5/2026ના રોજ એક 2 પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બનેલો હતો. એ અનુસંધાને એક પક્ષના એક વ્યક્તિ જે છે એમનું ગંભીર ઇજા થવાના કારણે અવસાન થયેલું હતું. એ અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો અને બીએનએસની વિવિધ કલમો હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવની વિગત એવી છે કે તારીખ 12/5/2026ના રોજ આમાં જે ભોગ બનનાર જે છે જેનું અવસાન થયેલું છે, જાબીર ખાન પઠાણ, કે જેઓ પ્લાસ્ટિકના જે ચીજ વસ્તુ હોય અને ભંગારનો ધંધો કરતા હતા અને એમને એની બાજુમાં ચાઇનીઝની લારી હતી, ત્યાં અવારનવાર અવરજવર કરતા કેટલાક ઈસમો સાથે ભંગારનો કચરો ભેગો કરવા બાબતમાં અને તે ભેગું કરી અને સળગાવવા બાબતમાં અવારનવાર બોલાચાલી થયેલી હતી. તે અનુસંધાને ગઈકાલ તારીખ 12/5/2026ના રોજ પણ આ રીતની બોલાચાલી થયેલી હતી. આ બોલાચાલી દરમિયાન જાબીર ખાન પઠાણે એના પુત્રને ફોન કરી અને એમને ત્યાં બોલાયા, એટલે એમના પુત્ર અને એમના ફ્રેન્ડ્સ એ બધા જે તે બનાવનું જે સ્થળ છે ત્યાં આવ્યા. તો જેમાં સામેના પક્ષવાળા જે હતા એ પૈકી એકનું નામ છે પ્રીતમ રામનારાયણ શર્મા, બીજાનું નામ છે શુભમ બાલકૃષ્ણ મરાઠે, ત્રીજાનું નામ છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર અને ચોથા આરોપીનું નામ છે અંકિત દિનકર પાટીલ. આ ચારેય આરોપીઓએ ભેગા થઈ અને એકબીજાની મદદગારી કરી અને આ જે વિક્ટીમ જે છે જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ જાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને તેમની સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે અને ડિટેન કરવામાં આવેલા છે. અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે. એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે, એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. આમ આ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે અને આ 4 આરોપીઓ
પૈકી જે બે આરોપીઓ જે છે, જે મેઇન આરોપી પ્રીતમ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે, એમના વિરુદ્ધમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુના દાખલ થયેલા છે વિવિધ પોલીસ સ્ટેશનોમાં. તે ઉપરાંત પ્રીતમ નારાયણ શર્મા વિરુદ્ધમાં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલો છે. તે ઉપરાંત કિરણ ચેતન બાવિસ્કર અને અંકિત દિનકર પાટીલ, એમના વિરુદ્ધમાં પણ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. શા માટે મારામારી થઈ હતી અને એનું રોલ શું છે? મેં જેમ આપને જણાવ્યું કે આ જે અવસાન જેમનું થયેલું છે, જેમનું મર્ડર થયેલું છે, જાકીર ખાન પઠાણ, એ આ જે બેસ્તાન રેલવે ઓવરબ્રિજના નીચે એ પ્લાસ્ટિકના જે ચીજ વસ્તુઓ હોય એને ભેગું કરી અને એને વેચવાનું અને રિસાયકલિંગનું માટે જે તે ઇન્ડસ્ટ્રીમાં મોકલવાનું કામ કરતા હતા. અને ત્યાં આ પ્લાસ્ટિકનો કચરો ભેગો કરતા હતા અને ત્યાં બાળતા હતા. તો એ બાબતે પ્રદૂષણ થતા અને એ બાબતે સામા પક્ષે ત્યાં અવર જવર કરતા હતા, એટલે એ બાબતે બોલાચાલી થયેલી છે. ના, આ બાબતમાં અગાઉ કોઈ અરજી આપેલી નથી. ગઈકાલે જ આ રીતનો આકસ્મિક બનાવ બન્યો અને બંને પક્ષો સામસામે થઈ ગયા અને બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ થયું. એમાં જે 4 આરોપીઓ પૈકી 2 આરોપી પાસેથી ચાકુ હથિયાર હતું અને એનાથી એમણે સામા પક્ષ ઉપર હુમલો કર્યો. ના, હાલમાં તપાસ દરમિયાન એવું કે પ્લાનિંગ કે ગુનાહિત કાવતરાનું જણાઈ આવેલું નથી, કારણ કે બનાવ જે છે આકસ્મિક બનેલો છે. એમાં પ્રથમ બોલાચાલી થયેલી હતી, પણ પછી આ જાકીર ખાન પઠાણે એમને ફોન કરી અને એમના દીકરાઓને અને એમના સગા સંબંધીઓને જે બોલાવેલા હતા, અને એ સામે પક્ષવાળા પછી 4 જણ આવી અને ત્યાં આવી અને ફરીથી બોલાચાલીથી અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું બોલાચાલીના અંતે. અને એ દરમિયાન આ 4માંથી 2 આરોપીઓ પૈકી બે આરોપીઓ પાસે ચાકુ, એટલે હથિયાર હતા ચાકુ, અને 2 આરોપીઓ પાસે પ્લાસ્ટિકના દંડા હતા. એનાથી આ બધાએ ભેગા થઈ અને સામેના પક્ષ ઉપર હુમલો કરેલો હતો. સીસીટીવી લાગેલા હતા, સીસીટીવીમાં શું જોવા મળ્યું? સીસીટીવી ફૂટેજ હજુ મળેલા નથી. ત્યાં આજુબાજુ તપાસમાં ચાલુ છે કે સીસીટીવી કેમેરા લીધેલા હોય તો એ પણ તપાસમાં જે મદદરૂપ થઈ શકે એના માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસ દરમિયાન લેવામાં આવશે. આરોપીઓ ત્યાં શું કરતા? આરોપીઓ અલગ અલગ આરોપીઓ પ્રીતમ, શુભમ, કિરણ, આ બધા જે છૂટક મજૂરીનું કામ કરતા હોય છે અને ત્યાં જે ચાઇનીઝની લારી જે છે ત્યાં અવારનવાર આવતા જતા હતા. અને એમાં જ પછી અગાઉ પણ 1-2 વખત આ રીતના બોલાચાલી થયેલી હતી, એટલે એકબીજાને ઓળખતા હતા બંને પક્ષે. અને એમાં જ પછી ગઈકાલે ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં પછી જે ફરિયાદ પક્ષ જે છે એમાં જે અવસાન પામેલા છે જાકીર ખાન, એણે એના પુત્રોના મિત્રને બોલાવેલા હતા ફોન કરી. હાલમાં તપાસ બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે. મેં જેમ આપને કહ્યું કે હજુ આરોપીની ધરપકડ પણ કરવાની બાકી છે. આરોપીને ડિટેન કરી દીધેલા છે. 3માંથી 2 આરોપી ડિટેન છે, 1 આરોપી સારવાર હેઠળ છે અને 1 આરોપી ફરાર છે. એટલે એમની ધરપકડ કરવાની પણ હજુ બાકી છે. એટલે એ રીતના આગળની કાયદેસર કાર્યવાહી હજુ ચાલુ છે. તપાસમાં જે કંઈ મહત્વના પુરાવો છે એ તમામ તપાસ દરમિયાન હસ્તગત કરવામાં આવશે. આપણે સાંભળ્યા હતા સુરતના સ્થાનિક એસીપી NH ગોહિલ તેમના મામલે માહિતી આપી છે ને હત્યાના ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને તાબડતોબ ઘટના સ્થળે દબોચી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય જે આરોપીઓ છે તેમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ને સુરતમાં થયેલી આધેડની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.